મિત્રો, આજે હું તમને એક સવાલ પૂછું છું। ધારો કે તમારા દાદાએ 1978માં જમીન ખરીદી હતી। આજે કોઈ વ્યક્તિ આવીને એમ કહે કે જમીન તો અમારી છે, અમારી પાસે જૂના પુરાવા છે, તો તમે શું કહેશો? તમારી પાસે તો જૂના દસ્તાવેજ હોવા જોઈએ ને, પણ જો તમારી પાસે એક પણ જૂનો કાગળ ન હોય તો શું થશે? શું તમે 20, 30 કે 50 વર્ષ જૂનું જમીનનું રેકોર્ડ આજે પણ મેળવી શકો છો? જવાબ છે હા, મળી શકે, પરંતુ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે? આ વિડીયોમાં હું તમને એવી માહિતી આપીશ જે મોટા ભાગના લોકો છે તે જાણતા નથી, અને છેલ્લે હું તમને એવી જગ્યા વિશે પણ જણાવીશ જ્યાંથી ઘણા લોકો વર્ષો જૂનું રેકોર્ડ છે તે મેળવી રહ્યા છે। એટલે વિડીયોને છેલ્લી સેકન્ડ સુધી જરૂર જોતા રહેજો। સૌથી પહેલાં એક વાત સમજજો દોસ્તો, ઘણા લોકો માને છે કે 20-30 વર્ષ જૂનું રેકોર્ડ સરકાર પાસે રહેતું જ નથી, પણ આ સંપૂર્ણ સાચી વાત નથી। તમને સૌને જણાવીએ ને તો સરકાર જમીનના ઘણા પ્રકારના રેકોર્ડ ઘણા વર્ષ સુધી સાચવીને રાખે છે। ફક્ત પ્રશ્ન એ છે કે તમારે કઈ કચેરીમાં જવું અને શું માંગવું। મોટાભાગના લોકો અહીં જ મોટી ભૂલ કરતા હોય છે। ચાલો સૌથી સરળ રસ્તાથી શરૂઆત કરીએ કે ઘરે બેઠા ઓનલાઈન તમે કેવી રીતે તપાસી શકો છો। સૌથી પહેલો રસ્તો છે દોસ્તો આ, ઘણી વખત વર્તમાન 7/8 અને કેટલીક એન્ટ્રીઓ ઓનલાઈન પણ મળી જાય છે। જો ત્યાં તમને ન મળે તો હવે શરૂ થાય છે અસલી પ્રક્રિયા। હવે તમારે જવાનું છે ઈ-ધરા કેન્દ્ર અથવા તો તાલુકા મામલતદાર કચેરી। અહીં તમે જૂના ફેરફાર, એન્ટ્રી, હકપત્રક અને અન્ય રેકોર્ડ વિશે માહિતી મેળવી શકો છો। પણ એક ભૂલ ક્યારેય તમે ન કરશો, ખાલી મારું રેકોર્ડ આપો એમ નહીં કહેતા। તમારી પાસે ગામનું નામ, સર્વે નંબર અથવા બ્લોક નંબર હોવો ખૂબ જ જરૂરી છે। આ તમારી પાસે હશે દોસ્તો તો જ તમને તે જૂનું રેકોર્ડ છે તે મળી શકશે। હવે સૌથી મહત્ત્વની વાત ખાસ જાણી લેજો, જો રેકોર્ડ 40 કે 50 વર્ષ જૂનું હોય તો ઘણા લોકો અહીંયા પાછા આવી જાય છે, પરંતુ આવા ઘણા રેકોર્ડ જિલ્લા રેકોર્ડ રૂમમાં અથવા તો સંબંધિત રેવન્યુ કચેરીમાં પણ ઉપલબ્ધ હોઈ શકે છે। એટલે કે જો તમને મામલતદાર કચેરી અથવા તો ઈ-ધરા કેન્દ્ર ખાતે આવું રેકોર્ડ ન મળે તો તમારે ક્યાં જવાનું છે દોસ્તો? તો કે જિલ્લા રેકોર્ડ રૂમમાં અથવા સંબંધિત રેવન્યુ કચેરીમાં પણ ઉપલબ્ધ હોઈ શકે છે। એટલે રેકોર્ડ નથી એવું સાંભળતા જ હાર ન માનવી, યોગ્ય પ્રક્રિયા વિશે પૂછો। હવે તમને એક સલાહ આપું ને દોસ્તો, જો તમારી જમીન કોઈ વિવાદવાળી ચાલે છે, એટલે કે કોઈ જમીનની અંદર વિવાદ છે, તો કોઈ એજન્ટની વાતમાં આવીને હજારો રૂપિયા ખર્ચતા પહેલાં સંબંધિત કચેરીમાં માહિતી જરૂર મેળવો। કારણ કે ઘણા લોકો પૈસા ખર્ચ્યા પછી પણ જે માહિતી મફતમાં અથવા તો નિયમિત ફીથી મળી શકે તે માટે છેતરાય છે। એટલે કે રેકોર્ડ મેળવવા માટે તમે કોઈ એજન્ટની જાળમાં ફસાતા નહીં। આ વસ્તુ છે તે તમે તપાસ કરો। જો તમને નિયમિત ફીથી પણ આવું રેકોર્ડ છે તે સામાન્ય રીતે મળી જાય છે, એટલા માટે કોઈની વાતમાં આવ્યા વગર તમે જાતે થોડી તપાસ જરૂર કરો। તો મિત્રો, આજે આપણે જાણ્યું કે 20, 30 કે 50 વર્ષ જૂનું જમીનનું રેકોર્ડ ક્યાંથી મળી શકે છે અને કઈ પ્રક્રિયા અપનાવી, જેથી કરીને દોસ્તો જો તમારે કોઈ પણ જૂનું રેકોર્ડ છે તે તમારે મેળવવું છે તો સૌથી પહેલી કામગીરી તમારે શું કરવાની છે દોસ્તો? તો કે તમારે તપાસ કરવાની છે। ક્યાં? તો કે મામલતદાર કચેરી, ઈ-ધરા કેન્દ્ર ખાતે। જો ત્યાંથી તમને ન મળે તો તમારે ક્યાં જવાનું છે દોસ્તો? તો તમારે જિલ્લા રેકોર્ડ રૂમમાં જવાનું છે। આ બે જગ્યા એવી છે જ્યાંથી તમને તમારું જમીનને લગતું જૂનું રેકોર્ડ છે તે તમને મળી શકે। અને જૂનું રેકોર્ડ છે દોસ્તો તે તમને આમનામ ન મળી જાય, તમારે તમારા ગામનું નામ આપવું પડે, સાથે સર્વે નંબર આપવો પડે અને નામ જણાવવું પડે કે ભાઈ કોના નામનું રેકોર્ડ છે તે તમારે મેળવવું છે। અને સાથે એમ પણ નહીં કે તમારે ખાલી સર્વે નંબર કે એક આપી દેવાનું, તમારે આ બાબતે એક પ્રોપર અરજી લખવાની રહેશે, જે તમને કોઈ બી વકીલ છે તે બનાવી દેશે કે ભાઈ જૂના કાગળો છે તે કાઢવા બાબતનું, જૂનું રેકોર્ડ છે તે મેળવવા માટેનું જે કાંઈ પણ અરજી આવે તે તમને લખી આપશે। જે અરજી તમારે જ્યાં અધિકારી છે તેને આપવાની રહેશે, અને એ અધિકારી છે તે તમને ત્યાં જૂનું જે કાંઈ પણ રેકોર્ડ તમારું હશે તે બતાવશે। જે તમને લાગુ પડતું હોય દોસ્તો તે તમારે મેળવવાનું રહેશે। સાથે દોસ્તો તમને સામાન્ય રીતે અત્યારે જણાવું ને તો મોટા ભાગનું રેકોર્ડ જૂનું, એટલે કે જૂના હસ્તલિખિત ગામ નમૂના નંબર 7, જૂની 6 નંબરની નોંધો, તે બધું હવે ઓનલાઈન એની રોડ વેબસાઇટ છે તેની અંદર આવી ગયું છે। એટલે કે મોટા ભાગનું રેકોર્ડ તો તમને ત્યાંથી જ મળી જશે, પરંતુ જો તેનાથી જૂનું તમારે જોઈતું હોય, ગામ નમૂના નંબર 1ની વિગત જોતી હોય કે પછી ટિપ્પણ કે વગેરે તમારે કઢાવવો હોય, જૂના કાગળો કઢાવવા હોય, તો તમારે રેકોર્ડ રૂમમાં જવું પડે છે, જે જિલ્લા રેકોર્ડ રૂમમાં અથવા તો તાલુકા મામલતદાર કચેરીમાંથી તમને આ વસ્તુ છે તે યોગ્ય રીતે મળી જશે અને થતી ફી લઈને મળી જશે દોસ્તો। આના માટે તમારે કોઈ એજન્ટ છે તેને નિમણૂક કરવાની જરૂર રહેશે નહીં, તમે તમારી જાતે પણ આ કામગીરી છે તે તમે કરી શકો છો। જેથી કરીને દોસ્તો આજે આપણે જાણ્યું કે 20, 30 કે 50 વર્ષ જૂનું જમીનનું રેકોર્ડ ક્યાંથી મળી શકે અને કઈ પ્રક્રિયા તમારે અપનાવી।
જો તમારે જમીન, વારસાઈ, 7/8 ઈદરા અને ખેડૂતોના કાયદાકીય વિષયો પર સાચી માહિતી જોઈએ છે તો અત્યારે જ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. આ વિડીયો તમારા પરિવારના એવા વ્યક્તિને જરૂર મોકલજો જેના નામે જમીન છે. કદાચ આ માહિતી ભવિષ્યમાં લાખો રૂપિયાનું નુકસાન તેમનું અટકાવી શકે છે. જેથી કરીને દોસ્તો ફટાફટ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.